વેલકમ ટુ ઓનલાઈન એજ્યુકેશન સ્ટાન્ડર્ડ 12 સબ્જેક્ટ ગુજરાતી સેશન 2 લેસન નંબર 14 મોરના ઈંડા લેખક ઈશ્વર પેટલીકર પાઠ સમજૂતી લાસ્ટ પીરિયડમાં આપણે જોયું કે આણંદથી ખંભાત વચ્ચે એ સમયે કોઈ રેલવે લાઇન નહોતી એટલે ખંભાતના શેઠ કિલાચંદે પોતાની દીકરી કબુ સારા દિવસો લઈને મુંબઈથી આણંદ આવી રહી હતી એટલે એનો સાથ જોઈને એની બહેનપણી કીકી પણ એની સાથે આવી રહી હતી. કબુ પોતાની સાથે ઘણા બધા ઘરેણાં પહેરીને આવી હતી એટલે માણેક મુનિમે કબૂને કહ્યું કે તમે આ બધા જણસો એટલે કે દાગીના દાબડામાં મૂકી દો. ત્યારે વજેસંગ અને દલભાઈ ખૂબ ગુસ્સે થઈ જાય છે. આ વજેસંગ અને દલભાઈ એમના ગાડી હતા એટલે કે ગાડા ચલાવનાર હતા. આ વજેસંગ અને દલભાઈની ગામમાં ખ્યાતિ એટલી બધી હતી કે આ વજેસંગ અને દલભાઈ આખો દિવસ કામ વગર બેસી રહે પણ પોતાના ગાડામાં અનાજની ગુણો લાવવા અને લઈ જવાનું કામ ક્યારેય પણ કરતા ન હતા. એટલે આમ વાતો કરતાં કરતાં વજેસંગ અને દલભાઈ ગાડું ચલાવતા ચલાવતા પેટલાદ પૂરું કરે છે અને પંડોળીના ભાગોળે રાતના 10-11 વાગે પોરો ખાવા માટે ઊભા રહે છે એટલે કે આરામ કરવા અને ભોજન કરવા માટે ઊભા રહે છે. વજેસંગ અને દલભાઈ તો ઢેબરા ખાતા ખાતા પોતાની વાતોમાં મશગુલ રહે છે પણ બીજી બાજુ આ માણેક મુનિમને મનમાં ભય રહે છે કે કદાચ ગાડા લૂંટાઈ જાય, રાત્રિનો સમય છે, રસ્તો ઘણો લાંબો છે એટલે પોતાની સાથે વડાવ્યો લેવાની વાત કરે છે અને વડાવ્યો લેવા માટે એટલે કે રક્ષક લેવા માટે ગામમાં જાય છે. આગળ ગામમાં પૂછતા માણેક મુનિમને પણ મહીજીનું જ ઘર સાંભળનારે ચીંધ્યું. આમ માણેક મુનિમ ગામમાં પૂછતા પૂછતા જાય છે કે કોઈ વડાવ્યો મળી જાય ત્યારે એક માણસે પણ આ વડાવ્યા તરીકે મહીજીનું જ ઘર બતાવ્યું. માણેક મુનિમ એને ઘેર ગયા ત્યારે મહીજી નહોતો. બાઈએ ઘરમાંથી બહાર આવતા સાહુકાર માણસને જોતા ખાટલો આડો કરી આપ્યો. તેણે કહ્યું, બેહો, શેમમાં ખેતરમાં ગયા છે, તે આવતા હશે. માણેક મુનિમ તો મહીજીને ઘરે ગયા પણ ત્યાં આ મહીજી નહોતો એટલે તેની પત્નીએ પોતાના ઘરમાંથી ખાટલો આડો કરી આપ્યો અને તેમને બેસવાનું કહ્યું અને કહે છે કે મહીજી તો ખેતરમાં ગયા છે, હમણાં આવતા જ હશે. બાઈ ઘરમાં ગઈ એટલે ફળાભર બેસીને ખીચડી છાશ તાવડીમાં ભેગા કરી સબડકા મારીને ખાતા દીકરાએ પૂછ્યું, કોણ છે માળી? બાઈ એટલે કે મહીજીની પત્ની પેલા માણેક મુનિમને ખાટલા પર બેસાડે છે અને પછી ઘરમાં જાય છે ત્યારે એનો દીકરો બુધો તાવડીમાં એટલે કે થાળીમાં ખીચડી છાશ ભેગા કરીને સબડકા મારતો મારતો ખાતો હોય છે, જમતો હોય છે અને પછી
આ બાઈનો દીકરો બુધો પોતાની માને પૂછે છે કે માતા, કોણ આવ્યું છે? એ તો વડાવ્યા તરીકે તારા બાપાને બોલાવવા આવ્યા છે, બાઈએ કહ્યું. બુધાના પ્રશ્નનો જવાબ આપતા તેની માતાએ કહ્યું કે બેટા, એ તો રક્ષક એટલે કે વડાવ્યા તરીકે તારા બાપાને એટલે કે તારા બાપુને બોલાવવા માટે આવ્યા છે. 20 વર્ષના બુધાએ મર્દાનગીના ધાવણ માને થાનેથી પીધા હતા. બાપુનું હાડ એની ફૂટતી જુવાનીમાં ન સમાવવું હોય તેમ એની અડીખમ કાયા સાક્ષી પૂરતી હતી. કેળે તરવાર બાંધવી, ખભે તીર કામઠું ભરાવવું અને હાથમાં ધાર્યું ઝાલવું, એ ત્રણેય કળા બાપા એ દીકરાને આપવા માંડી હતી, પરંતુ હજુ સુધી પ્રત્યક્ષ ધંધામાં એને પલોટ્યો ન હતો. આ મહીજીનો દીકરો બુધો 20 વર્ષનો થઈ ગયો હતો અને એક મર્દ જેવો દેખાતો હતો. એના બાપાનું જે હૃદય છે એવું જ હૃદય આ બુધાની જુવાનીમાં ન સમાયું હોય એમ એની આ અડીખમ કાયા એટલે કે એનું મજબૂત શરીર એની સાક્ષી પૂરતું હતું. કમર પર તરવાર બાંધવી, ખભે તીર કામઠું ભરાવવું અને હાથમાં ધાર્યું ઝાલવું, આ ત્રણેય જ કળાઓ મહીજીએ નાનપણથી જ પોતાના દીકરાને આ 20 વર્ષનો થયો ત્યાં સુધી આપી હતી. પરંતુ પોતાનો દીકરો કામ ઉપર જાય અને પોતાની આ મર્દાનગી બતાવે એવું હજુ સુધી પ્રત્યક્ષમાં જોયું ન હતું. ખીચડી છાશનો છેલ્લો ઘૂંટડો ગળે ઉતારતા બુધાએ સ્વાભાવિક કહ્યું, માડી, ત્યારે હું જઉં વડાવીએ? આ બુધો જમવા બેઠો હતો અને ખીચડી છાશનો આ છેલ્લો કોળિયો પોતાના ગળે ઉતારે છે એટલે કે જમી રહે છે. અને તરત જ આ બુધાએ પોતાની માતાને કહે છે કે માં, બાપુ તો ખેતરમાં ગયા છે, હજુ સુધી આવ્યા નથી, તો હું આ માણેક મુનિમ સાથે રક્ષક તરીકે એટલે કે વડાવ્ય તરીકે જાઉં? કોઈ ઊંચી વરણની સાહુકાર ના હોત તો આ શબ્દ સાંભળતા ફફડી ઉડત. દીકરાને એવા જોખમમાં ન પડવાની શિખામણ આપત. પરંતુ જોખમમાં જીવતી આ કોમની બાઈમાં તો દીકરાના બોલે રૂએ રૂએ આનંદ પ્રગટ્યો. એના મોં ઉપર શાબાશીની સરવાણીઓ ફૂટી. એથી હરખાઈને એ બોલી, તું કેળે તરવાર બાંધે તે કરતાં મારે બીજો કયો રૂડો દાડો હોય? એટલે બુધો વડાવ્ય તરીકે જવાની વાત કરે છે. આ વાત સાંભળતા જ કહેવાય છે કે જો કોઈ ઊંચી વર્ણન એટલે કે સારા કુળની વ્યક્તિ ના હોત તો આવા શબ્દો સાંભળીને ચમકી જતે. પોતાના દીકરાને આવા જોખમભર્યા કામમાં ન જવાની શિખામણ આપે કે બેટા, તારે જવાની કંઈ જરૂર નથી. પરંતુ આ કુળની બાઈઓ તો પોતાનું સમસ્ત જીવન જોખમમાં જ જીવતી હોય છે અને પોતાનો દીકરો આવા શબ્દો બોલે એટલે એના હૃદયમાં તો જાણે આનંદ ઉમળી જાય છે. એની માતાના મુખ ઉપર શાબાશીની સરવાણીઓ ફૂટી એટલે કે પોતાના દીકરાને જાણે ઇનામમાં શાબાશીઓ, સરવાણી એટલે કે ઇનામ, એટલે કે ઇનામમાં શાબાશી આપી દઉં એવી ઈચ્છા થઈ જાય છે. અને એનાથી હરખાઈને એટલે કે ખુશ થઈને આ બુધાની માતા કહે છે કે બેટા, તું તારા કમર પર તરવાર બાંધે
અને તું આવી રીતે કામ પર જાય એના જેવો સારો દિવસ મારા માટે ક્યારે હોય? ફૂટતી મૂછો ઉપર ભીના હાથ ફેરવતા ફેરવતા બુધો બહાર આવ્યો. કામની પૂછપરછ કરી સવાલ કર્યો, હું વડાવીએ આવું તો ચાલશે શેઠ? બુધો જમી રહે છે, એના હાથ ભીના હોય છે, એટલે કે ભીના હાથે પોતાની મૂછો પર હાથ ફેરવતા ફેરવતા તે બહાર આવે છે અને પેલા માણિક મુનિમને કામની બધી પૂછપરછ કરે છે અને સવાલ કરે છે કે માણિક મુનિમ, મારા પિતાજી ખેતરમાં ગયા છે, હજુ સુધી આવ્યા નથી, તો શું હું તમારી સાથે વડાવ્યા તરીકે આવું તો ચાલશે? માણિક મુનિમે જુવાનિયાની આંખનું ઊંડાણ માપતા કહ્યું, અમારે તો ભાઈ જે આવે તે જ્યાં ત્યાં અમારા ગાડા હેમખેમ પહોંચવા જોઈએ. માણિક મુનિમે બુધાની આંખનું ઊંડાણ માપી લીધું, એટલે કે જોઈ લીધું ઉપરથી નીચે કે આ તો એક મર્દ જેવો 20 વર્ષનો યુવાન છે, એની કાયા પણ મજબૂત હતી. એટલે માણિક મુનિમે તો બુધાને કહ્યું, ભાઈ અમારે તો તું આવે કે તારો બાપુ આવે, મારે કોઈ લેવા દેવા નથી, અમારા ગાડા હેમખેમ ઘર સુધી પહોંચી જવા જોઈએ. બુધાએ ખોખારા ખાતા કહ્યું, અરે શેઠ, મહીજી બારૈયાના ઘરનું નાનું છોકરું હોય તોય કોની માએ સવા શેર સૂંઠ ખાધી છે કે પછી ગાડાનું નામ દે? માણિક મુનિમનો જવાબ સાંભળીને બુધાએ ખોખારો ખાય છે, એટલે કે ઉધરસ ખાતા કહે છે, અરે શેઠ, આ મહીજી બારૈયાનું આ 20 વર્ષનો નાનો છોકરો કેમ ના હોય, પણ કોનામાં એટલી તાકાત છે કે મહીજી બારૈયાના દીકરાનું આ ગાડું છે એને લૂંટી શકે? એટલે બુધો કહે છે કે હું છું ત્યાં સુધી તમારા ગાડાને કોઈ હાથ પણ લગાવી શકશે નહીં. હું તમને અને તમારા ગાડાને હેમખેમ ઘરે પહોંચાડી દઈશ. કોઈનામાં એટલી તાકાત નથી કે આપણા ગાડા લૂંટવાનો પ્રયત્ન કરે. અરે એ વાતમાં શો માલ છે, રામ રામ કરને, એમ ખાતરીના મૂંગા પડઘા પાડતા દીકરાના પગલાંને બાઈ નિરખી રહી. એટલે કે છે જે આવે તે બાપુ આવે કે એનો દીકરો બુધો આવે એ વાતમાં અમારે કોઈ લેવા દેવા નથી, ચાલો રામ રામ કર. અને આ રીતે મૂંગા અવાજે દીકરો જે બોલી રહ્યો છે એ અને દીકરો જે જઈ રહ્યો છે એને પોતાની આ માતા નિરખી રહી છે, એટલે કે જોઈ રહી હતી. માણિક મુનિમે ઊભા થતાં કહ્યું, ચાલો ત્યારે નાના મોટાની પંચાયત શું કરવા કરવી પડે? માણિક મુનિમ તો તૈયાર થઈ ગયા કે બુધો હવે વડાવ્યા તરીકે આવવાનો છે, એટલે ઊભા થતાં કહે છે કે ચાલો ત્યારે બુધો, તમે આપણે હવે તું આવે કે તારો બાપુ આવે એની પંચાયત કરવાની કોઈ જરૂર નથી. હેંડવા માંડો ત્યારે બુધાએ માણિક મુનિમને ભાગોળે વડાવતા કહ્યું, શાબ્દો થઈને આ આવ્યો જાણો. માણિક મુનિમનો જવાબ સાંભળીને આ બુધો માણિક મુનિમને ચાલો ત્યારે એમ કહેતા ગામના પાદરનો રસ્તો બતાવે છે અને કહે છે કે હું હમણાં જ આવું છું. માનો હરખ માતો ન હતો. કોઈના કહ્યા વગર દીકરો આપમેળે જોખમ ખેડવા તૈયાર થયો. એ બાઈને મન પોતાના પેટનો વિજય થયો હતો. મોરના ઈંડાને ચીતરવા ન પડે ને શૂરવીરના છોરુને પલોટવા ન પડે. દીકરો જાણે પરદેશ વહાણ કમાવા જતો હોય એટલા ઉમંગે બાઈએ દીકરાને અકબંધ ગોરસી ભાંગીને દહીં મોંમાં મુકાવ્યું અને વિદાય આપતા કહ્યું, જા બેટા, ભાથી કતરી તારી ખમ્મા
કરે. અને દીકરાએ ઘરની બહાર પગ મૂક્યો એટલે બાઈએ ઉમેર્યું, જોજે બેટા, તારા બાપનું નામ ના વગોવાય. બુધાને પ્રત્યક્ષ ધંધામાં હવે કામ કરતો જોઈને એની માના હૃદયમાં હરખમાતો ન હતો, એટલે કે ખુશીનો આનંદ સમાતો ન હતો. અને વિચારે છે કે પોતાનો દીકરો આજે પોતાના બાપને પૂછ્યા વગર આપમેળે જ આ વડાવ્યા તરીકે કામ કરવા માટે તૈયાર થયો હતો. એટલે એની માતાને થાય છે કે આજે મેં બુધા જેવા દીકરાને જન્મ આપીને ધન્ય બની ગઈ છું. એટલે કે પોતાને જાણે વિજય થયો હોય એવું વિચારે છે. અને એટલે જ કહેવાય છે કે મોરના ઈંડાને ચીતરવા ન પડે ને શૂરવીરના છોરુને પલોટવા ન પડે. આ કહેવત છે કે મોરના ઈંડાને ચીતરવા ન પડે, એટલે કે મા બાપમાં જે સંસ્કાર હોય તે પોતાના બાળકમાં આપમેળે જ આવી જાય છે. એવી જ રીતે જે બહાદુર એટલે કે જે શૂરવીર હોય છે એના જે છોકરા હોય છે એને પ્રત્યક્ષ કામમાં ક્યારેય પણ ઉતારવા પડતા નથી. પોતાનો દીકરો જાણે પરદેશ કમાવા જતો હોય એટલા જ ઉમંગથી આ બાઈએ એટલે કે બુધાની માતાએ પોતાના દીકરાને ગોરસીમાંથી એટલે એક વાસણમાંથી દહીં ભાંગીને એના મોંમાં મૂકે છે, દહીં ખવડાવે છે અને વિદાય આપતા કહે છે કે જા બેટા, આપણી આ કુળદેવી ભાતીકત્રી તારી ખમ્મા કરશે, એટલે કે તારું સારું જ કરશે. અને દીકરો ઘરની બહાર પગ મૂકે છે અને અંતમાં તેની માતા બુધાને કહે છે કે જા બેટા, તું આજે પહેલી વાર કામ ઉપર જાય છે, પણ જોજે તારા બાપનું નામ વગોવાય નહીં. એટલે કે તારા બાપનું નામ, તારા બાપની જે ઇજ્જત છે, આબરૂ છે એ ધૂળમાં મળી ન જાય. 20 વર્ષના કાચા જુવાનને વડાવીએ આવેલો જોઈને દલભાઈ અને વજેસંગ મૂછમાં હસ્યા. બેવના મનમાં વળી તરત ને તરત ખેદ પણ થયો કે માણેક મુનિમ આપણું નાક તો નાક પણ હોઠ સુદ્ધા ઘસીને કાપી નાખ્યા. આપણા ગાળા સાથે વડાવ્યો ને તે હોઠેથી બાનું દાવણ તો હજુ સુકાયું નથી તેવો છોકરડો. હવે આ માણેક મુનિ મને બુધો પંડોળીના ગામના પાદરે જાય છે અને પાદરે વજેસંગ અને દલભાઈ ઢેબરા ખાતા હોય છે. અને આ 20 વર્ષનો યુવાન બુધાને જોઈને વિચારે છે કે આ બુધો આપણી સાથે વડાવ્યા તરીકે આવે છે. એ જોઈને મનમાં ને મનમાં હસે છે અને મનમાં એમને દુઃખ પણ થાય છે કે આપણા ગાળા સાથે વડાવ્યો આ માણેક મુનિ મેં, તો આપણું નાક તો નાક પણ હોઠ પણ ઘસીને કાપી નાખ્યા. એટલે કે આપણી જે ઇજ્જત છે એ ઇજ્જતને આજે ધૂળમાં ભેળવી દીધી. અને કહે છે કે હજુ સુધી ક્યારેય પણ આપણા ગાળા સાથે ક્યારેય વડાવ્યો આવતો ન હતો અને આજે આપણા ગાળા સાથે આ વડાવ્યો, અને તે પણ કેવો કે આટલો નાનો 20 વર્ષનો યુવાન દેખાતો નાનકડો છોકરો આપણી સાથે વડાવ્યા તરીકે આવશે. જાણે એ વિચારે બંનેએ કંઈક નક્કી કર્યું હોય તેમ એક સાથે ખૂંકારા ખાધા, ગાળા હંકાર્યા. એટલે આ વજેસંગ અને દલભાઈ બંને મનમાં કંઈ નક્કી કર્યું હશે એમ એક સાથે જ ખૂંખારો એટલે કે ઉધરસ ખાય છે અને પોતાના ગાળા આગળ ને આગળ ચલાવવા માંડે છે. થોડી વાર પછી મહીજી ઘેર આવ્યો, ખાવા બેઠો. બાઈનો હરખ તો સમાતો ન હતો. છેવટે જે સવાલની બાઈ રાહ જોઈ રહી હતી તે એણે પૂછ્યો પણ ખરો, બુધો ચાં ગયો? કંઈ દેખાતો કેમ નથી? આ બાજુ બુધો માણેક મુનિમ સાથે વડાવ્યા તરીકે જાય છે અને એટલામાં જ
મહીજી ઘેર આવે છે અને જમવા બેસે છે. બીજી બાજુ બુધાની માનો તો જાણે હરખ સમાતો ન હતો, એટલે કે ખુશીનો કોઈ પાર ન હતો. અને આ બાઈ ક્યારની મનમાં ને મનમાં એવું વિચારી રહી હતી કે મહીજી મને ક્યારે કંઈક સવાલ પૂછે. અને તરત જ આ મહીજી ખાતા ખાતા જમતા જમતા પ્રશ્ન પૂછે છે કે બુધો ક્યાં ગયો, એટલે કે બુધો ક્યાં ગયો છે, કંઈ દેખાતો કેમ નથી. વહી ગયેલા જોબનમાં ઓચિંતો ઉછાળો આવ્યો હોય તેમ આંખ ઉલાળતા બાઈએ કહ્યું, કંઈ બુદલો તમારાથી જાય એવો છે? તમારાથી સવાય ન પાકે તો કહેજો ને. એટલે પેલી માતાના હૃદયમાં તો એટલો બધો આનંદ ઉછળી રહ્યો હતો અને આંખને ફેરવતા કહ્યું કે તમે કંઈ છો એવો જ અને તમારા કરતાં પણ વધારે મારો બુધો છે. એટલે કે તમે જેટલા બહાદુર છો એવો જ મારો બુધો પણ છે. અને તમારા કરતાં પણ જો વધારે સારો ન નીકળો તો તમે કહેજો. એટલે કે તમે જે પ્રત્યક્ષ કામ કરો છો એમાં તમારી જે નામના છે એવી જ નામના હવે બુધો પણ લેશે અને તમારા કરતાં પણ વધારે આગળ નીકળશે. પોતાનો દીકરો સવાયો પાકશે એમ તો બાઈ બુધલા 5 વર્ષનો થયો ને કામઠી લઈને તાકવા માંડ્યો ત્યારથી જ કહ્યા કરતી હતી. અને મહીજી પણ એકનો એક જવાબ આપ્યા કરતો હતો, પાકે ત્યારે ખરો. એટલે એ દહાડો આજ હાજરા ઉજર થતાં વળી બાઈએ એ વાત સંભાળી. એની માતાને એવું કે પોતાનો દીકરો એના બાપ કરતાં પણ વધારે નામના મેળવશે એમ બુધો જ્યારે 5 વર્ષનો હતો અને કામઠી લઈને શીખવા માંડ્યો હતો ત્યારથી જ કહેતી હતી કે તમારા કરતાં પણ મારો દીકરો આગળ વધશે. ત્યારે પણ મહીજી એકનો એક જ જવાબ આપતા કે જ્યારે કામ કરશે ત્યારે હું જોઈશ કે તે કેટલો મારા કરતાં આગળ નીકળી જશે. અને એ દિવસની વાત યાદ કરતાં કરતાં આ બાઈને યાદ આવે છે કે હું પહેલેથી જ કહેતી હતી કે મારો બુધો તો તમારા કરતાં પણ આગળ નીકળી જશે. એટલે મહીજીને એ વાતમાં કંઈ નવાઈ ન લાગી, પરંતુ બાઈની આંખે જે કામણ કર્યું તે એને સતેજ કર્યા વગર રહી ન શક્યું. બાઈનું કાંડું ઝાલવા એણે હાથ લંબાવ્યો ત્યાં તો બાઈ દૂર ખસી ગઈ અને મહીજીના સવાલની રાહ સહી ન જતી હોય તેમ એ ભડભડી ઉઠી. તમે જાણતા હશો કે મારા જેવો કોઈ વળાવ્યો નહીં, પણ મારો બુડલો તમારા પેંગડામાં પગ ઘાલે છે કે નહીં તેમ નહોતા. એટલે શાબ્દો ખોખારો ખાઈને તૈયાર થઈ ગયો. તેણે તરવાર ને ખભે તીર કામઠું ભેરવી ને એ તો ગયો વળાવીએ. મહીજીને આ બાઈની કોઈ વાતની નવાઈ ન લાગી, કારણ કે બુધો 5 વર્ષનો હતો ત્યારથી જ કહેતી હતી કે મારો દીકરો તમારા કરતાં સવાયો પાકશે એમ. એટલે મહીજીને આ વાતની નવાઈ ન લાગી, પરંતુ પોતાની પત્નીએ આંખમાં એટલે કે પોતે જે કંઈ કામ કર્યું છે એને કયા વગર ન રહી શકી, એટલે એણે કહી દીધું. પછી મહીજી પોતાના પત્નીનું કાંડું પકડવા હાથ લંબાવે છે અને તરત જ એ બાઈ દૂર ખસી જાય છે. અને મહીજી કોઈ આગળ સવાલ કરે એની રાહ જોઈ હતી અને એનાથી સહન થઈ શકે તેમ ન હતું. એટલે તરત જ એ ભળ ગુસ્સામાં બોલવા લાગી, તમે જાણતા હશો
એટલે એના પતિને કહે છે કે તમે જાણો જ છો કે તમારા જેવો કોઈ વડાવ્યો ન હોય, પણ આજે મારો બુધો વડાવ્યા તરીકે ગયો છે અને તમારા કરતાં પણ એ સવાયો પાકશે કે નહીં તે તમે જોઈ લેજો. એટલે આ વાત સાંભળીને મહીજી ખૂંખારો ખાઈને તૈયાર થઈ ગયો અને કહે છે કે તમારો દીકરો તો કેળે તરવાર બાંધી ખભે તીર કામઠું લઈને અત્યારે વડાવ્યા તરીકે ગયો છે. મહીજીએ એ વાત સાંભળતા ગંભીરતા પકડી, જાણે કંઈ ગણતરી કરતો હોય તેમ ખાઈ લીધા પછી હુક્કો પીતા પીતા ધુમાડી પેટમાં ગૂંચળા વળવા લાગી. વિચાર પાક્કો થતાં બે દમમાં જ એણે ચલમની તમાકુ બાળીને ખાક કરી દીધી. હુક્કો એક ખૂણામાં ટેકવીને મૂકી દીધો. રોજના સાથી હથિયાર એણે ધારણ કર્યા. મહીજીને ખબર પડે છે કે પોતાનો દીકરો આજે વડાવ્યા તરીકે ગયો છે. એ વાતની એણે ગંભીરતાથી જાણી અને પોતે મનમાં ને મનમાં કંઈ વિચાર કરતો હોય તેમ હુક્કો પીતા પીતા એની ધુમાડો પેટમાં હવે ગૂંચળા વળવા લાગ્યા હતા. એટલે કે મનમાં એને કંઈક થઈ રહ્યું હતું હોય તેમ, અને તેણે વિચાર કરી લીધું કે હવે મારે જોવું જ છે કે બુધો વડાવ્યા તરીકે ગયો છે અને તે કેવું કામ કરી રહ્યો છે. અને તરત જ આ મહીજીએ બે જ દમની અંદર એટલે બે જ ઘૂંટડાની અંદર આખા હુક્કાની જે ચલમ હતી એ તમાકુને બાળીને પૂરી કરી દીધી અને આ હુક્કાને એક ખૂણામાં ટેકવી દીધો. અને રોજ પોતાના જે હથિયારો છે, તલવાર, ધાર્યું, તીર કામટો, એ બધા પોતાના શરીર પર ધારણ કરી લે છે. કંઈ ન સમજણ પડવાથી બાઈ બોલી ઉઠી, તમે અત્યારે ક્યાં જાઓ છો? દીકરો ગયો ત્યાં. પેલી બાઈને કંઈ ખબર ના પડી કે જો હમણાં આવ્યા, જમ્યા, હુક્કો બે જ ઘૂંટડામાં પૂરો કરી દીધો અને પોતાના પતિને પછી પૂછે છે કે તમે અત્યારે ક્યાં જાઓ છો? ત્યારે મહીજી કહે છે કે તારો દીકરો જ્યાં ગયો છે ત્યાં હું જાઉં છું. ચમ મારાથી ઓછું તારી જેમ બૈરાવેડા જોઈ રહેવાય? વાછડો ગમે તેટલું કૂદે તો પણ એ તો ખીલાનું જોર ન હોય તો ખાડામાં જ પડે. ગયો છે તો ખરો તરવાર બાંધી, પણ એવી દાડો હોય ને મોં વકાસી જાય તો નામ જાય. મહીજીના મોં પર કોઈ થૂંકે નહીં અને એની બંધાતી આબરૂ ધૂળ થઈ જાય. અને બાઈ સામે જોયા વગર એ બહાર નીકળી ગયો. જતાં પહેલાં બોલ્યો, વળી જાઉં તો ખરો કે એનામાંય કેટલું પાણી છે? બાઈ પૂછે છે ચમ એટલે કે કેમ? એટલે મહીજી કહે છે કે મારાથી થોડું તારી જેમ બૈરાની જેમ ઘરમાં બેસીને રહેવાય. છોકરો ગમે તેટલો હોશિયાર હોય પણ કોઈક વાર તો ભૂલ કરી જ બેસે. હવે તલવાર બાંધીને ગયો તો ખરો, પણ કદાચ કંઈ ભૂલ કરી બેસે તો મારી આબરૂ જાય, લોકો મારા ઉપર થૂંકી જાય કે મહીજી આટલો નામનાવાળો વડાવ્યો અને એનો દીકરો આવો, એ મારાથી જોઈ શકાય નહીં, મારી ઇજ્જત જાય, લોકો મને થૂંકી જાય, આવું મારાથી જોઈ શકાય નહીં. એટલે પોતાની પત્ની સામે જોયા વગર તે ઘરની બહાર નીકળી જાય છે અને જતાં જતાં પોતાની પત્નીને કહે છે, હું પણ જોઉં તો ખરો કે વડાવ્યા તરીકે ગયો તો છે અને એનામાં કેટલું પાણી છે, એટલે કે એનામાં કેટલું જોર છે, તાકાત છે. બાઈ ફાટી આંખે તાકી રહી. મહીજી ગયો. આ બધા શબ્દો સાંભળીને અને આ બધા
વિચારો જોઈને બાઈની આંખ તો ફૂટી રહી, એટલે કે જોતી જ રહી ગઈ, આશ્ચર્યચકિત થઈ ગઈ કે તેનો બાપુ આવું બોલે છે. અને મહીજી ત્યાંથી નીકળી પડે છે. ટૂંકમાં જોયું કે બુદલો 5 વર્ષનો હતો ત્યારથી જેના પિતાએ તેને કેળે તરવાર બાંધવી, ખભે તીરકામઠું લગાવવું, હાથમાં ધાર્યું, આ દરેક કળાઓ એને શીખવી હતી. પણ ક્યારેક તે પ્રત્યક્ષ ધંધામાં ગયો ન હતો. એટલે આ બુધાના પિતા મહીજીને પણ મનમાં વિચાર આવે છે કે ગયો તો છે, પણ કદાચ એનાથી કંઈ ભૂલ થાય અને ગાડું લૂંટાઈ જાય અને કોઈને નુકસાન થાય તો મારી ઇજ્જત માટીમાં મેળવી જાય અને લોકો મારા પર થૂકી જાય, મારી ઇજ્જત જાય. એટલે આ મહીજી પણ પોતાના હથિયાર ધારણ કરીને બુધાની પાછળ જાય છે. નેક્સ્ટ પાર્ટ નેક્સ્ટ પીરિયડમાં જોઈશું. થેન્ક યુ.